નમસ્કાર મિત્રો, આજે આપણે મહેસાણામાં મોઢેરા રોડ ઉપર એક સોસાયટીમાં આવ્યા છીએ. ત્યાં એક 9 વર્ષના બાળકને શું તકલીફ હતી, એને જે તકલીફ હતી જબરજસ્ત તકલીફ હતી અને એને કઈ સપ્લિમેન્ટ લેવાથી એને રિઝલ્ટ મળ્યું એ આપણે એમના મમ્મી પૂજાબેનના મોઢેથી સાંભળીશું. પૂજાબેન, તમારા બાબાને શું તકલીફ હતી? મારા બાબાને સોરિયાસિસની તકલીફ હતી. 3-4 વર્ષથી દવા લેતા હતા, બધે જ બતાવ્યું છે એમ કે બરાબર, પણ કોઈ ફેર પડે નહીં. બરાબર. આ સપ્લિમેન્ટ લેવાથી એમ તો ઘણી રાહત છે. એટલે તમે શું એકલી નોવા લીધી હતી? નોવા અને પેલું ઇમ્યુઝન. બરાબર. કેટલા ડોક્ટરોને તમે બતાવ્યું છે? પાટણમાં, મહેસાણામાં બધે જ બતાવ્યું છે. બરાબર. તો ત્યાંથી કોઈ રાહત હતી ખરા? ના, માટે પાછું ફરીથી થાય. બરાબર. અને કેટલા ટાઈમથી તમે આ નોવા અને ઇમ્યુઝન આ લયું તો છે? 6-7 મહિનાથી જ લીધી છે. બરાબર. કેવું રાહત લાગી રહી? ઘણી રાહત છે. બરાબર. અત્યારે એટલે એનો આખા બોડી ઉપર હતું કે પગ? ના, પગમાં જ થતું હતું એને. બરાબર. એટલે કેટલું રિઝલ્ટ મળ્યું એને? સારું, ખૂબ સારું રિઝલ્ટ. તમે સંતુષ્ટ ખરા? હા, સરસ છે, બહુ સરસ. તો તમે દર્શકોને કહેશો કે આ સપ્લિમેન્ટ લઈ લેવાય? શકાય. આનાથી ઘણી રાહત રહે છે, તો લઈ શકાય. બરાબર. તમને આ સજેસ્ટ કોને કર્યું હતું? મારા ભાઈએ સજેસ્ટ કર્યું હતું. બરાબર. ઓકે. મારા ફાધરે લીધી હતી ને, એમને સારું થયું ને, એના પછી અમે આ ચાલુ કર્યું. બરાબર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે અમારી જે સપ્લિમેન્ટ છે એ એવું નથી કે નાના બાળકને પણ સરસ રિઝલ્ટ મળ્યું છે. આ બાબો માત્ર 9 વર્ષનો છે અને એનો જબરજસ્ત સોરિયાસિસ પગ ઉપર હતો. એમને કદાચ મહેસાણાના કોઈ ડૉક્ટર બાકી રહ્યા નથી સ્કિનના, તેમ છતાં એમને રિઝલ્ટ મળ્યું નહોતું અને આપણી નોવા અને ઇમ્યુઝનથી એમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો દર્શક મિત્રો, હું તમને બધાને સજેસ્ટ કરું છું કે રેનાટસ વેલનેસની જે નોવા અને ઇમ્યુઝન છે એ જબરજસ્ત સપ્લિમેન્ટ છે, તો દરેકે યુઝ કરવી જોઈએ. રોકિંગ રેનાટસ, રોકિંગ અચીવર ગ્રુપ.